નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 9 શ્રેણી અને શ્રેણી ભાગ નંબર 2. આગળના વિડિયોમાં શ્રેણી શું છે અને શ્રેણી શું છે તેનો અભ્યાસ આપણે કર્યો છે. હવે શ્રેણી અને શ્રેણીના આધારે આપણે સમાંતર શ્રેણીનો અભ્યાસ કરવાનો છે. પરંતુ ધોરણ 10 માં સમાંતર શ્રેણી શું છે, કેવી હોય, સમાંતર શ્રેણીના પદોનો સરવાળો, એના વિશેનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. તો બસ એ જ પ્રકારના દાખલાઓનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે અને એનાથી થોડુંક વિશેષ સમાંતર શ્રેણીમાં આપણે અભ્યાસ કરવાનો થશે. તો સૌથી પહેલા સમાંતર શ્રેણી. તો હવે સમાંતર શ્રેણી કેવી હોય? તો ધોરણ 10 માં શીખ્યા છીએ એ પ્રમાણે કે કોઈ પણ શ્રેણીનું પ્રથમ પદ નિશ્ચિત હોય. પ્રથમ પદ કેવું હોય? નિશ્ચિત. અને ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત અચળ રહેતો હોય, એટલે કે સરખો રહેતો હોય, તો તેવી શ્રેણીને આપણે શું કહીશું? સમાંતર શ્રેણી તરીકે ઓળખીશું. ફરીથી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ કેવું હોવું જોઈએ? નિશ્ચિત હોવું જોઈએ. અને ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત દરેક જગ્યાએ સરખો હોવો જોઈએ. તો એ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીશું. તો આપણે ઉલ્લેખ કરીએ કે જે શ્રેણીનું પ્રથમ પદ નિશ્ચિત હોય તથા ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. હવે સમાંતર શ્રેણીનું સ્વરૂપ કેવું હોય? તો એના માટે પહેલા તો પ્રથમ પદ વિશે આપણે ઉલ્લેખ કરી દઈએ કે ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સ્મોલ a છે અને સામાન્ય તફાવત સ્મોલ d છે. ફરીથી પ્રથમ પદ સ્મોલ a અને સામાન્ય તફાવત સ્મોલ d હોય તો શ્રેણીનું સ્વરૂપ કેવું થશે? તો કે શ્રેણી a plus b a plus 2d up to a plus n minus 1 into d up to અનંત સુધી. તો આ પ્રકારે સમાંતર શ્રેણી મળે. આ જે છે એ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a1 છે. આ સમાંતર શ્રેણીનું બીજું પદ a2, સમાંતર શ્રેણીનું ત્રીજું પદ a3 અને સમાંતર શ્રેણીનું nમું પદ an છે. તો આ જે પદ છે તે સમાંતર શ્રેણીનું વ્યાપક પદ છે એમ કહેવાય. તો માટે સમાંતર શ્રેણીનું વ્યાપક પદ an equal to a plus n minus 1 into d. હવે d તરીકે ધન, ઋણ કે 0 કોઈ પણ પ્રકારની સંખ્યા હોઈ શકે અને a તરીકે તો પ્રથમ પદ છે, એ તો ગમે તે હોય, એ આપણે જાણીએ છીએ. તો આ થઈ સમાંતર શ્રેણી. આ સમાંતર શ્રેણીના ક્રમિક પદો થયા અને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ an સ્વરૂપે આપણે લખ્યું, જેને આપણે n માં પદ તરીકે પણ ઓળખી શકીએ. an મતલબ કયું પદ? nમું પદ આપણે લખી શકીએ. તો આ રીતે આપણે વિચારવાનું છે. હવે આ જે સમાંતર શ્રેણી છે એના માટે આપણે એક નોંધ લખવાની છે. કેવી નોંધ? કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય એ સમાંતર શ્રેણીના દરેક પદમાં કોઈ એક સંખ્યા ઉમેરવામાં આવે તો પણ એ સમાંતર શ્રેણી બનશે.
ધારો કે દરેક પદમાંથી કોઈ એક સંખ્યા બાદ કરવામાં આવે તો પણ એ સમાંતર શ્રેણી રહેશે. દરેક પદને કોઈક સંખ્યા વડે ગુણવામાં આવે તો પણ અને કોઈક સંખ્યા વડે ભાગવામાં આવે તો પણ એ સમાંતર શ્રેણી જ હંમેશા રહેશે. તો આપણે એના વિશે ઉલ્લેખ કરી દઈએ. તો નોંધ લખી દઈએ કે સમાંતર શ્રેણીના દરેક પદોને કોઈ સંખ્યા વડે કોઈ અથવા સંખ્યા ઉમેરતા કાઉન્સમાં લખી દઈએ કે બાદ કરતા તે શ્રેણી સમાંતર શ્રેણી જ રહે છે. એટલે કે ટૂંકમાં શ્રેણીમાં કોઈ ફેરફાર થતો નથી. ચલો એવી રીતે આપણે ગુણાકારનો વિચાર કરીએ અને ભાગાકારનો વિચાર કરીએ. તો જો ભાગાકાર માટે કેવી સંખ્યા હોવી જોઈએ? શૂન્યેતર સંખ્યા હોવી જોઈએ, કારણ કે શૂન્ય વડે ભાગી શકાતો નથી. એના કારણે તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ કે સમાંતર શ્રેણીના દરેક પદોને કોઈ શૂન્યેતર સંખ્યા વડે ગુણતા કે ભાગતા, શૂન્યેતર સંખ્યા વડે ગુણતા કે ભાગતા મળતી શ્રેણી સમાંતર શ્રેણી જ હોય છે. બંને પ્રકારની વાક્ય રચનાઓનો આપણે ઉલ્લેખ કર્યો છે. તો મિત્રો આ બંને પ્રકારની નોંધ તમે યાદ રાખજો. હવે સમાંતર શ્રેણીના n મા પદ માટેનું સૂત્ર આપણે અહીંયા લખી દીધું છે, એ n તરીકેનું. હવે આપણે ઉલ્લેખ કરીએ કે એ n ને છેલ્લું પદ, ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ જ છેલ્લું પદ હોય તો આપણે એને l સંકેત વડે પણ દર્શાવી શકીએ છીએ. તો એનો ઉલ્લેખ કરી દઈએ. જો સમાંતર શ્રેણીનું n મું પદ છેલ્લું પદ હોય તો an = l થાય. બરાબર? તો આને આધારે આપણે an નું સૂત્ર તો આપણી પાસે છે. હવે સમાંતર શ્રેણીના n પદોના સરવાળા માટેનું કયું સૂત્ર થઈ શકે? તો કે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn = n/2 2a n - 1 * d. ઓકે, જ્યારે કોઈ સમાંતર શ્રેણી જ આપેલી છે અને ત્યારે આપણને એના n પદોનો સરવાળો કરવાનું કહે છે તો Sn = n/2 2a n - 1 * d સૂત્રનો ઉપયોગ કરવો પડે. બીજું સૂત્ર છે Sn = n/2 કૌંસમાં a l. એનો મતલબ એ થયો કે સમાંતર શ્રેણીમાં તમને પ્રથમ પદ આપ્યું છે, છેલ્લું પદ આપેલું હોય અને કુલ કેટલા પદો છે એ આપેલું હોય તો Sn તરીકે n/2 કૌંસમાં a l સૂત્રનો ઉપયોગ કરીને આપણે એના n પદોનો સરવાળો મેળવી શકીએ છીએ. તો આ બંને સૂત્રોનો ઉપયોગ કરીને આપણે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો મેળવી શકાય. હવે Sn એટલે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એ તો થયું. તો હવે એને આધારે આપણે એક વસ્તુ સમજી લઈએ કે ધારો કે આ સમાંતર શ્રેણી છે. સમજો અને અહીંયા ઉલ્લેખ કરું છું a1 a2 a3 a4
1 અને આ બાજુ જોઈએ તો an - 1. હવે વિચારો s1 નો મતલબ શું થાય? ફક્ત એક જ પદનો સરવાળો. એનો મતલબ કે s1 = a1 થશે. s2 નો મતલબ શું થાય? તો કે બે પદોનો સરવાળો a1 + a2. s3 નો મતલબ શું થશે? a1 + a2 + a3. ચલો એવી રીતે sn નો મતલબ શું થાય? a1 + a2 + a3 up to an. હવે મિત્રો ધારો કે આને આધારે હું તમને સમજાવું કે આ a1 ની જગ્યાએ s1 લખી દઈએ. એક s1 આ બાજુ લઈએ તો s2 - s1 = શું મળે? a2 મળી શકે. ચલો એવી રીતે a1 + a2 ની જગ્યાએ આપણે s2 મૂકવા છે. આ જગ્યાએ ધારો કે s2 મૂકીએ. એ s2 ને આ બાજુ લઈ દઈએ તો s3 - s2 = શું મળશે? a3. તો આનો મતલબ એવો થયો કે sn - sn - 1 = an થાય. તો આ એક આપણને નવું સૂત્ર આને આધારે મળ્યું. તો કે માટે an = sn - sn - 1. એટલે કે n પદોના સરવાળામાંથી n - 1 પદોનો સરવાળો આપણે બાદ કરીએ તો આપણને શું મળશે? એ શ્રેણીનું nમું પદ મળશે. ક્લિયર? એનો મતલબ કે an મળશે. તો an = sn - sn - 1 પણ થઈ શકે. તો આ ટોપિક છે સમાંતર શ્રેણીના પદો માટે અને એમના સરવાળા માટે. હવે આપણે ઉદાહરણ 4 નો અભ્યાસ કરીએ છીએ. તો ઉદાહરણ નંબર 4 એની રકમ જોઈએ. કોઈક સમાંતર શ્રેણીનું mમું પદ n. mમું પદ એનો મતલબ કે am = n છે અને nમું પદ m છે. nમું પદ એનો મતલબ કે an અને એનું મૂલ્ય કેટલું આપ્યું છે? m આપેલું છે. તો તેનું pમું પદ શોધો. હવે મિત્રો સમાંતર શ્રેણીની વાત કરેલી છે તો સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ હંમેશા સ્મોલ a, સામાન્ય તફાવત હંમેશા સ્મોલ d જ આપણે રાખીશું. એનો ઉલ્લેખ કરવો હોય તો કરી શકો છો, ઉલ્લેખ નહીં કરો તો પણ ચાલશે. પરંતુ આપણે પહેલો દાખલો છે તો આપણે એનો ઉલ્લેખ કરી લઈએ કે ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d છે. પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d છે. હવે a અને d આ રીતનું બંને આપેલું છે તો an = n ના આધારે લખવું હોય અહીં am = n તો m માં પદ માટેનું સૂત્ર કયું થશે? a + m - 1 * d. આ n માં પદ માટે છે તો m માં પદ માટે n ની જગ્યાએ m મુકાશે. તો કે a + m - 1 * d = n. ચાલો એવી રીતે આ પદ લખી દઈએ an = m તો a + n - 1 * d = m. હવે આપણે pમું પદ શોધવું હોય, કોઈ પણ નંબરનું પદ શોધવા માટે આપણે a ની કિંમત અને d ની કિંમત આપણી પાસે હોવી જોઈએ. તો હવે આ બંને સમીકરણો જે મળ્યા છે એ સમીકરણોનો આપણે ઉકેલ મેળવીને a અને d ની કિંમત શોધવી પડે. તો આને આપણે નંબર આપી દઈએ 1, આને આપણે નંબર આપી દઈએ 2 અને 1 અને 2 નો આપણે તફાવત લઈ લઈએ. તો કે 1 - 2 કરતા તો ચાલો 1 માંથી 2 બાદ કરીએ છીએ તો a તો ઉડી જવાના છે. m - 1 * d n - 1 * d
ઇક્વલ ટુ n માઇનસ m લખી શકાય. હવે આ બંને પદમાંથી આપણે d ને કોમન લઈ લઈએ તો કે માટે d બરાબર d કૌંસમાં ચલો m માઈનસ 1 માઈનસ n પ્લસ 1 m માઈનસ n અને 1 1 ઉડી જશે ઇક્વલ ટુ n માઈનસ m. હવે બંને બાજુથી m માઈનસ n આપણે ઉડાડી દઈએ તો d ની કિંમત કેટલી મળશે માઈનસ 1. હવે એ d ની કિંમત આપણે ધારો કે સમીકરણ 1 માં મૂકી દઈએ તો કે 1 પરથી શું લખાશે a પ્લસ m માઈનસ 1 ઇન્ટુ માઈનસ 1 ઇક્વલ ટુ n. તો a માઈનસ m પ્લસ 1 ઇક્વલ ટુ n. તો a ઇક્વલ ટુ m પ્લસ n માઈનસ 1. હવે a ની અને d ની બંને કિંમતો આપણને મળી ગઈ છે તો આપણે p મું પદ લખવું હોય તો માટે p મું પદ ap a પ્લસ p માઈનસ 1 ઇન્ટુ d. ચલો a ની જગ્યાએ આપણે આ પદ મૂકી દઈએ m પ્લસ n માઈનસ 1 p માઈનસ 1 અને d ની જગ્યાએ આપણે માઈનસ 1 મૂક્યા. ચલો આમનો ગુણાકાર કરી દઈએ m પ્લસ n માઈનસ 1 પછી p માઈનસ 1 સાથે ગુણાશે તો માઈનસ p પ્લસ 1 તો ઇક્વલ ટુ m પ્લસ n માઈનસ p. એનો મતલબ કે તમને કોઈ પણ બે પ્રકારના પદો આપેલા હોય અને એમનો ઉપયોગ કરીને જો તમારે ત્રીજું પદ શોધવાનું થાય તો એ વખતે તમારે કયું કામ કરવું પડે તો કે સૌથી પહેલા a અને d શોધવા પડે. a અને d શોધીને આપણે એનો ઉપયોગ જે ત્રીજું પદ શોધવાનું છે એની અંદર આપણે કરી શકીએ છીએ. ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 5 જોઈએ. ઉદાહરણ 5 ની રકમ જુઓ. અચળ p અને q માટે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો આપ્યો છે આપણને. હવે n પદોનો સરવાળો આપેલો છે તેનો ઉલ્લેખ કરીએ કે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn. ચલો શું લખાય np પ્લસ 1/2 n into p 1/2 n into n minus 1 into q. આવું આપણને આપેલું છે અને તો સામાન્ય તફાવત શોધો. હવે મિત્રો સામાન્ય તફાવત શોધવા માટે તમારે કયું કામ કરવું પડશે એ સમજી લેજો. આપણે જે અહીંયા સમજ્યા છીએ એ પ્રમાણે સૌથી પહેલા તમારે S1 શોધવા પડશે. S1 ને આધારે તમને A1 મળી જશે. ચલો એવી રીતે તમારે S2 શોધવા પડશે. S2 માંથી તમે S1 બાદ કરશો તો તમને A2 મળી જશે. હવે A1 અને A2 મળ્યા એ બંનેની તમે બાદબાકી કરશો એટલે કે A2 A1 કરશો તો તમને એનો સામાન્ય તફાવત મળશે. તો પહેલું કામ S1 એ જ આપણા માટે A1 થયા. બીજું કામ S2 અને પછી S2 માંથી આપણે S1 બાદ કરીશું તો A2 શોધીશું પછી બંનેની બાદબાકી. તો ચલો સૌથી પહેલા S1 ઇક્વલ ટુ ચલો એની જગ્યાએ 1p પ્લસ 1/2 ઇન્ટુ 1 ઇન્ટુ 0 ઇન્ટુ q. તો એનો મતલબ કેટલા મળ્યા p. S1 તરીકે ફક્ત p મળે છે. એ જ આપણા માટે શું છે A1 છે. અહીંયા લખી દઈએ બરાબર. ચલો હવે S2 લખીએ. S2 બરાબર 2p પ્લસ 1/2 n ની જગ્યાએ 2 2 1 ઇન્ટુ 1 અને q. ચલો 2 2 કેન્સલ થશે તો ઇક્વલ ટુ 2p પ્લસ q.
તો S2 તરીકે 2p q થયું, S1 મળ્યા અને S2 મળ્યા. હવે આપણે S2 માંથી S1 બાદ કરીએ તો આપણને A2 મળશે. આ જે સૂત્ર લખ્યું છે એના આધારે તો A2 S2 S1. ચલો S2 તરીકે 2p q, S1 તરીકે p, બરાબર. તો ઇક્વલ ટુ p q. તો જુઓ A2 તરીકે p q મળ્યા છે, A1 તરીકે એકલા p મળ્યા છે. તો હવે સામાન્ય તફાવત આપણે શોધવો છે તો શું થશે? માટે D બરાબર A2 A1 p q p અને ઇક્વલ ટુ q. તો આ રીતે આપણને એનો સામાન્ય તફાવત મળશે. તો આ છે ઉદાહરણ નંબર 5. હવે ઉદાહરણ નંબર 6 આપણા સિલેબસમાં નથી આવતે તો આપણે એને ગણતા નથી. તો ઉદાહરણ નંબર 7 નો અભ્યાસ કરીએ. ઉદાહરણ 7 ની રકમ જુઓ તમે તો કોઈ એક વ્યક્તિની વાત કરેલી છે અને એની પ્રથમ વર્ષની આવક રૂપિયા 3 લાખ છે. તેની આવકમાં પછીના 19 વર્ષ સુધી પ્રતિ વર્ષ રૂપિયા 10,000 નો વધારો થાય છે. તો તે 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે? તો મિત્રો પ્રથમ વર્ષે વ્યક્તિની આવક 3 લાખ છે તો બીજા વર્ષે 3,10,000 થશે, ત્રીજા વર્ષે 3,20,000 થશે. તો આવી રીતે ટોટલ આપણે કેટલા પદો લખવાના થશે? 20 પદો લખવાના થાય, બરાબર. એ 20 પદો જે છે એમનો આપણે સરવાળો કરવાનો છે. એટલે કે A, D અને N એમનો ઉપયોગ કરીને આપણે એનો જવાબ મેળવી શકીએ. તો વાક્ય રચના અહીંયા આપણે એ રીતે લખીશું. એક્ઝામ્પલ 7 ની અંદર વાક્ય રચના એમ લખીશું કે વ્યક્તિની વાર્ષિક આવક ની શ્રેણી 3 લાખ, 3,10,000, 3,20,000 એમ કરીને 3 લાખ. મિત્રો અહીંયા જોજો ટોટલ 19 વર્ષ સુધી, પહેલા વર્ષે તો 3 લાખ મળે છે, 19 વર્ષ સુધી 10,000 વધે જાય છે. એનો મતલબ કે જે છેલ્લું પદ હશે એની અંદર 3 લાખમાં 1,90,000 ઉમેરાશે. તો એનો મતલબ એવો થશે કે આ જગ્યાએ 4,90,000 રકમ થશે. તો આ શ્રેણીમાં કુલ કેટલા પદો થવાના છે? 20 પદો છે. તો કે અહીંયા વ્યક્તિની 20 વર્ષની વાર્ષિક આવકની શ્રેણી એવો ઉલ્લેખ કરી દઈએ, 20 વર્ષની વાર્ષિક આવકની શ્રેણી. તો A બરાબર 3 લાખ, ચલો D તરીકે બંનેની બાદબાકી, એનો મતલબ કે 10,000 અને N તરીકે 20 છે. આપણે એની કુલ આવક જોવી છે તો કુલ આવક માટે આપણે કોનો ઉપયોગ કરીશું? તો કે કુલ આવક માટે SN નો ઉપયોગ કરીશું. તો કે SN equal to n/2 2a plus n minus 1 into d. ચલો n ની કિંમત છે 20 ભાગ્યા 2, a ની કિંમત છે 3 લાખ, n ની કિંમત છે 20 minus 1 એટલે 19 અને d ની કિંમત છે 10,000. ચલો સાદુરૂપ આપીએ 10, અહીંયા થશે 6 લાખ, અહીંયા થશે 1,90,000. સોરી 19 ઉપર 10,000 લાગશે એનો મતલબ કે હા ચાલો 1,90,000 આ 6 લાખ છે, બંનેનો સરવાળો કરીએ તો 7,90,000 એને 10 વડે ગુણીશું
તો 79,000 વ્યક્તિની 20 વર્ષની કુલ આવક થશે 79 લાખ. તો માટે લખી શકીએ માટે વ્યક્તિની કુલ આવક રૂપિયા 79 લાખ થાય હોય. તો આ થયું આપણા માટે ઉદાહરણ નંબર 7. હવે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે આટલા સુધીનો અભ્યાસ રાખીએ છીએ. આના પછી એક ટોપિક છે સમાંતર મધ્યકનો. તો એ સમાંતર મધ્યકના ટોપિકનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.